જૂનાગઢ જિલ્લાના મઢડા ગામે મા સોનલ આઈના 100 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે, જેને લઈને સોનલ ધામ ખાતે ભવ્ય જન્મ શતાબ્દી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. તારીખ 11, 12 અને 13 જાન્યુઆરીએ યોજાનાર 3 દિવસીય મહોત્સવમાં રાજ્યપાલ, મુખ્યમંત્રી, મંત્રીઓ તેમજ તમામ સંપ્રદાયના સાધુ સંતો, સામાજિક આગેવાનો અને કલાકારો ઉપસ્થિત રહેવાના છે. ત્યારે હાલ તો આજથી જન્મ શતાબ્દી મહોત્સવનો મોરારી બાપુ અને સાધુ સંતોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી પ્રારંભ કરવામાં આવ્યો છે. મઢડા ખાતે સોનલ ધામ ખાતે 700 વીઘામાં સોનલ આઈના જન્મ શતાબ્દી મહોત્સવની ઉજવણી થવાની છે. 200 વીઘામાં સભા મંડપ તેમજ ભોજનાલય સાથે અનેક વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે અને આ મહોત્સવમાં રાજ્યના અનેક સાધુ સંતો, મહંતો તેમજ રાજકીય અગ્રણીઓ ઉપસ્થિત રહેશે, જેમાં દ્વારકા શારદાપીઠ પીઠાધીશ્વર જગતગુરુ શંકરાચાર્યજી, પ્રખર રામાયણી મોરારી બાપુ, મુક્તાનંદ બાપુ, ખોડલધામના નરેશ પટેલ, શ્રીમદ ભગવત કથાકાર રમેશ ઓઝા, પ્રાસલા આશ્રમના ધર્મબંધુજી મહારાજ તેમજ ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત ગુજરાત રાજ્યના પ્રદેશના આગેવાનો સહિત સાંસદ, ધારાસભ્ય, ચારણ સમાજના આગેવાનો અને દેશના ખ્યાતનામ લોક સાહિત્યકાર સાથે નામાંકિત ભજની કલાકારોની ઉપસ્થિતિમાં ભવ્ય શતાબ્દી મહોત્સવની ઉજવણી કરવામાં આવશે. 3 દિવસ જન્મ શતાબ્દી મહોત્સવ માટે છેલ્લા 6 મહિનાથી તડામાર તૈયારીઓ ચાલી રહી છે, જેમાં 10 લાખથી વધુ ભાવિકો પધારશે. વિશ્વભરના મા સોનલ આઈના 200થી વધુ મંદિરના સંચાલકો અને ભાવિકો એક જ જગ્યાએ એટલે કે મઢડા સોનલ ધામ ખાતે એકઠા થઈ તૈયારીઓને આખરી ઓપ આપી રહ્યા છે.